ઈ રાણો પોતાના સૈનિકો લઈને ડુંગરના ગાળામાં રહેશે એને વિચાર થયો કે મારે દિલ્હીના દરબારમાં મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ વાણિયાને ખબર પડી ને એને એમ થયું કે આહા, એક દરબારનો દીકરો જો અહીંયા દિલ્હીના શરણે જાય તો બાપુ હળા હળા દુનિયામાં ધરતી ફાટી જાય મારા બાપ. અને તેની કિંમત હતી ખુમારીની. અને એને એમ થયું રાત પડે ને તો મારે રાણાને ગોતવો છે, વગડામાં ક્યાં છે. અને રાત પડી નીકળ્યો ડુંગરના ગાળામાં. બાપુ રાડ્યું પડે, રાણા એ રાણા. અને સામે બાપુ પડખા પડ્યો અને રાણાએ સાંભળ્યો મારો દીકરો મને કોક અવાજ કરે છે, કોક અવાજ મારો જ છે. કોક એ કે કોણ? કે હું તારો ભેરું ભામાસા. આવ 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 મારા બાપ આવ. અને બે બથું ભરીને ભેટ્યા હો. એ કે અત્યારે અડધી રાતે તું શું મને ગોતસ? એ કે મેં એવી વાત સાંભળી હતી કે તમે દિલ્હીના શરણે જવાના છો. એ કે શું કરું, પણ બે દીથી અમારા સૈનિકોએ મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો, ભૂખ્યા આંધળા થઈ ગયા. તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણાને કહે છે દરબાર તલવાર ન ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ. પણ તું જો દિલ્હીના શરણે જા ને તો ગરાણીનું ધાવણ લાજે. તું એક છત્રીની કુખે જન્મો છો. અને આટલી વાત કરીને બાબુ રાણાની આંખમાંથી આવડાવે, વાહ જુવાન, વાહ દોસ્ત, હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈને પાછા આપીશ, પણ તું મને અનાજ પૂરું પાડજે. હું 1 રૂપિયો તારો નહીં રાખું. અને એ કે તમે ઈમા મુસાઓમાં પણ દિલ્હીના શરણે જવાની વાત ન કરતા.